દિયોદર ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી જગજીવનદાસ બાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। દિયોદર ખાતે આવેલ શ્રી બાણ માતાજીના મંદિરના મહંત એક વર્ષ અગાઉ બ્રહ્મલીન થયા હતા, ત્યારે શ્રી બાણધામ દિયોદરના પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી 108 જગજીવનદાસ મહારાજની પુણ્યતિથિ તથા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે તથા બાણ માતાજીનો 17મો પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી। પ્રથમ દિવસે સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો, ત્યારબાદ સાંજે 4 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં દિયોદર બાણ માતાજીના મંદિર થઈ પોલીસ સ્ટેશન, આઝાદ ચોક, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હાઈવે 4 રસ્તા, ન્યાય મંદિર, રેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન થઈ પરત મંદિર આવી હતી, જ્યાં પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મહામંડલેશ્વર 1008 કનીરામ બાપુ વડવાળા મંદિર, દુધરેજ ધામ પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં ગાયક કલાકાર રાહુલ કુવાસના અને નાગજી રોનેરે બાણમાના ગીતો રજૂ કરતા ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટર ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।